સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક મહત્વનો ચુકાદો લીધો છે। 2023ની સાલમાં એક દુષ્કર્મી એટલે કે બળાત્કાર ગુજારનાર જે ઈસમ છે તેના પર નિર્ણય લીધો છે। 20 વર્ષની સખત કેદની સજા સાથે જ 25,000નો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા ગામે પેટ્રોલ પંપ પર કામ કરતા પિતાની 13 વર્ષની 9 માસની સગીર દીકરીને છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકા જાંબવા ગામના આરોપીએ શગીરાને પ્રેમજાળમાં ફસાવી રિક્ષા સહિત અલગ અલગ વાહનોમાં બેસાડી આયોજનપૂર્વક વતન લઈ જઈ ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ 2023ની સાલમાં ભાદરવા પોલીસ મથકે નોંધાઈ, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી હતા। સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર જજ જે.એ. ઠક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત સાંભળી જામવાના આરોપી અર્જુન જયંતિભાઈ નાયકને દોષિત સાબિત કરી 20 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ સાથે જ અન્ય ઇપિકો 363માં 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે। આરોપી દંડના રૂપિયા કોર્ટમાં ભરપાઈ કરે તો એ રકમ ભોગ બનનાર પીડિતાને ચૂકવવામાં આવે અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન પીડિતાને ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરી છે। ભાદરવા પોલીસ સ્ટેશનમાં તારીખ 19/8/23ના બનાવની ફરિયાદમાં ફરિયાદીની સગીર દીકરી જે 13 વર્ષ 9 માસની તેના પિતા સાથે પેટ્રોલ પંપ પર રહેતી હતી, ત્યાંથી આરોપી અર્જુનભાઈ જયંતિભાઈ નાયક રહેવાસી જાંબુઆ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનો એનકેન રીતે ભોગ બનનાર સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને માતા પિતાની ગેરહાજરીમાં રિક્ષામાં બોલાવી અને ફર્ટિલાઇઝનગરથી તેણીને જુદા જુદા વાહનોમાં આયોજનપૂર્વક બેસાડીને તેના વતન જામવા નસવાડી છોટાઉદેપુર ખાતે લઈ ગયેલો અને ત્યાં તેના આરોપીએ ભોગ બનનાર સાથે તેના ઘરમાં વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરેલું અને તે બાબતનો ગુનો નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપીને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે કસૂરવાર ઠેરવી આરોપી અર્જુનભાઈ જયંતિભાઈ નાયક રહેવાસી જામવા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે, તેમજ 25,000નો દંડ ફટકારેલ છે, તેમજ ઇપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3,000નો દંડ તેમજ ઇપિકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5,000ના દંડ પણ ફટકારેલ છે। આરોપી જે દંડની રકમ ભરે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે, તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે।